2 વ્યક્તિઓને ઈજા થતાં 24 કલાક પછી પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। ધારીમાં એસીએફની સરકારી ગાડીએ છકડા રિક્ષાને ટક્કર મારતા 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। નવાઈની વાત તો એ છે કે 24 કલાક પછી પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ચલાલા રોડ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। વન વિભાગના એસીએફની સરકારી ગાડી નંબર GJ14GA1261 પૂરપાટ ઝડપે આવી એક છકડા રિક્ષાને હરફેટે લીધી હતી। અકસ્માતમાં રિક્ષા ચાલક જીરા ગામના જગાભાઈ અને મુંજાણિયા ગામના હસુભાઈ જાદવભાઈ દેસાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે। બંને ઘાયલોને પ્રથમ ધારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। પગના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેને વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના બપોરના સમયે ઘટી હતી, જ્યારે છકડો રિક્ષા ક્રોસ કરતી રહી। અકસ્માતના કારણે રિક્ષા પલટી ગઈ હતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા। થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ઇજાગ્રસ્ત હસુભાઈના પુત્ર જયેશભાઈ દેસાઈએ જણાવ્યું કે તેમના પિતા ધારીમાં ખેતીવાડીનો સામાન ખરીદવા માટે આવ્યા હતા। તેમણે પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। ચિંતાજનક વાત એ છે કે અકસ્માતના 24 કલાક વીતી ગયા છે, છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। પોલીસે માત્ર પ્રાથમિક સારવાર હાથ ધરી છે। અમરેલી જિલ્લામાં સરકારી વાહનો સહિત ખાનગી વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। મારું નામ જયેશભાઈ દેસાઈ છે। આ મારા ફાધર છે, હસુભાઈ જાદવભાઈ દેસાઈ, જે ધારી ગામ ખાતે ખેતીવાડીનો સામાનની ખરીદી રિક્ષા લઈને આવેલા, ત્યારે એક જંગલ ખાતેની ગાડી જે રિક્ષાને અડફેટે લઈ અને ગંભીર રીતે ઘાયલ કરેલ છે અને અત્યારે અમે અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છીએ। અને અમારી અત્યારે એક માંગણી છે કે જે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે।